ભોગાત ગામ પાસે બોલેરો પલટી જતા દ્વારકા પંથકના 6 યુવાનોને ઈજા થઈ હતી, જ્યારે એક યુવાનનું મોત થયું હતું, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। દ્વારકા નજીક આવેલા ભીમરાણા ગામે રહેતા પરબતભા હમીરભા સુમાણિયા ડુંગરભાઈ દેસા ડેરા ચાંદપા, અજય મેઘાભા ભગાડ, સિદ્ધરાજ પબુભા કેર, મોજબ ગામે રહેતો અશ્વિન ડોલુભાઈ માણેક અને રાજેશ સુમાણિયા સહિત 7 યુવાનો કુચડી નજીક આવેલ વોટર પાર્ક ખાતે ફરવા માટે આવ્યા હતા અને રાત્રે ફરીને પરત જઈ રહ્યા હતા, ત્યારે ભોગાત ગામ નજીક એકાએક કોઈ કારણોસર બોલેરો પલટી મારી ગયો હતો। આથી તમામ યુવાનોને ઈજા થતા સારવાર માટે 108 મારફતે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જેમાં રાજેશ નામના યુવાનનું મોત થયું હતું। બનાવ બનતા પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે દોડધામ મચી હતી। વિવિધ આગેવાનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા। જોકે અકસ્માત થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, તો ઈજાગ્રસ્ત યુવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી। અમે ગયા હતા નવા અહીંયા પોરબંદર અને પાછા રિટર્ન થયા ને ત્યારે મને કઈ ખબર નથી, હું તો સુઈ ગયો છું ગાડીમાં। અત્યારે પાછું કઈ ગાડી હતી, કેટલા લોકો આવ્યા? અમે ટોટલ 7 જણા હતા અને ગાડી હતી મહિન્દ્રા બોલેરો। ટોટલ કેટલા